જે જ્યાં ભજન છે ભજન હોય દુઓ હોય સંત હોય સાખી હોય એમાં કંઈક બાપુ એનો જીવ પીડ્યો હોય એનો કંઈક પ્રાણ પીડ્યો હોય અને એમ નામ જો બનતું હોય ને તો આટલા બધા બુદ્ધિશાળી હોય કે ભજન બનાવીને બજારમાં મૂકો હાલે નો હાલે આના અનુભવ બાપુ મહાપુરુષોએ અનુભવ કરી અને પરફેક્ટ ક્યાં શું પડ્યું છે એનો અનુભવ કરીને તમને મને આપ્યું છે પણ હવે આપણે પૂછારું નાખ્યું છે સાંટો એને પડતો એટલે આ વાણી હરભુજીએ કહી છે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણના દીઠા રામા પીરના આ વાણી ક્યારે કરેલી રામદેવજી બાપાને જવાનો સમય થયો ને એટલે એમના કુટુંબને ભેળો કરી અને કુટુંબને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો અને મારી બધી તૈયારી કરો અને બીજી વાત એ કરી કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવીને કદાચ તમને કાંઈ પણ વાત કહે ને તો મારી સમાધિ ખોદવાની વાત ન કરો. શું કામ? હરભુજી એમના માસીના દીકરા ભાઈ ને એમને વચન આપ્યું હું તને મળ્યા સિવાય જઈશ નહીં અને રામદેવજી બાપાને એમ થયું મારે એને મળવું પડશે ને આ લોકોને શંકા જાગશે એટલે અગાઉ ચેતું એ કે કોઈ આવીને ગમે એ વાત કરે તમારે સમાધિએ કાંઈ કરતા કાંઈ હળી કરવાની નહીં. આ ત્રીજી પેઢીએ પીર પાકશે મારું વરદાન છે મારું વચન છે જાઓ. બધા સહમત થયા અને સમય પ્રમાણે બધું કાર્ય થઈ ગયું અને આ વાત ઉડતી હરભુજીના કાને પડીને હરભુજી કે ના એ વાત ખોટી બને જ નહીં કોઈ એ તો વચનનો પાકો સિદ્ધ પુરુષ છે મને કીધું છે મળ્યા સિવાય જવાનું નહીં કોઈ મળે જ નહીં જાય જ નહીં મને પડ્યા ગયા ઈ કે પણ અમે ન્યા જતા ઈ કે બધી વાત સાચી પણ હું ન્યા જાઉં પાકો કરું પછી હાથ આવું દે નાય ત્યાંથી ઘોડે ચડ્યા હો ભાઈ રણુજા માટે નીકળ્યા અને રણુજાના સીમાડે જ્યાં આવ્યા ને બાપુ રામદેવજી બાપા બેઠા છે ઝાડવાના સાંઈ અને રામદેવજી બાપાના ઘોડા ચરે છે અને અહીંયા બાપુ હરભુજીએ વાણી કરી અને હરભુજીએ એમને કીધું કે મેં તો આવી વાત સાંભળી હતી એટલે રામદેવજી બાપાએ વાતનો બધો ગોળો ટોળો કરી નાખ્યો કે જગત છે ગમે બોલે કે બે કે કહુંબો બનાય કહુંબો આપણે ઘણા ટાઈમથી વાતને આખી ઉડાડી દીધી અને બે જણાએ કહુંબો બનાવ્યો અને હરભુજીએ બાપા વાણી દીધી કરી લે શું કહે છે